વાત કરીએ તો કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી ભાજપમાં આવીને પ્રધાન બનેલા જવાહર ચાવડાએ માણાવદરમાં કરેલા સંબોધનને કારણે વિવાદ સર્જાયો। તેમણે સંબોધન દરમિયાન પોતાને મીડિયાના બાપ ગણાવ્યા। જો કે વિવાદ વધતા તેમણે દિલગીરી પણ વ્યક્ત કરી, પરંતુ સૌરાષ્ટ્રના પત્રકાર જગતમાં રોષ યથાવત જોવા મળ્યો। વાંધો તો તારા બાપને આય હતો જ નહીં। આ કોઈ ગલી ગુંડા કે ઝઘડામાં બોલાતો ડાયલોગ નથી, પણ ભાજપ સરકારના સન્માનનીય પ્રધાન જવાહર ચાવડાના સુમુખેથી નીકળેલા શબ્દો છે। કોંગ્રેસ છોડીને આવેલા જવાહર ચાવડા આમ તો સૌમ્ય સ્વભાવ માટે જાણીતા છે, પણ હવે તેઓ ભાજપમાં છે અને એમાં પણ પાછા આવતાની સાથે પ્રધાન બની ગયા છે। કહેવાય છે કે સત્તા સૌથી ખરાબ નશો છે, તો શું જવાહર ચાવડા પર પણ હવે સત્તાનો નશો છવાયો છે? સવાલ એટલા માટે થાય છે કે જવાહર ચાવડાના મોઢેથી પત્રકારો માટે આવા શબ્દો નીકળ્યા છે। પ્રધાન બનેલા જવાહર ચાવડાને હવે જાણે મીડિયાના બાપ થવાના ઓરતા જાગ્યા છે। તમે જ સાંભળો જવાહર ચાવડાના સુમુખે નીકળેલી વાણી। પત્રકારમાં સૌથી મોટો પ્રશ્ન હતો કે આ કોંગ્રેસમાંથી ભાજપમાં શું? મને હજી પત્રકારો પૂછે છે કે સેના માટે ગયા, તમને હું વાંધો? મેં કહું વાંધો તારા બાપ કઈ હતો જ નહીં। અહીંયા મારી માન મર્યાદા મારી કોંગ્રેસ માટે રાખેલી જ છે, મને કોઈ દિવસ દુખી કર્યો જ નથી, રાખેલો જ છે, મારું દિલથી રાખેલો છે। જેના કારણે એક ઘરમાં 30 વર્ષ રહ્યા હોય, ત્યાં દુઃખ હોય ને હોય તો કોઈના બાપથી બોલાતું નથી આપણાથી। ભાજપમાં જવાહર દાખલ થયા ત્યારે મીડિયાએ જ તેમની બાઇટ લેવા એક ઇન્ટરવ્યુ લેવા પડાપડી કરી હતી, પણ અચાનક જ જવાહર ચાવડાના ઘમંડ ભરેલા આ ડાયલોગે પત્રકારોમાં રોષ સર્જ્યો। પણ જવાહર ચાવડાએ પછી પણ લૂલો બચાવ કરતા નજરે પડ્યા। આ બચાવમાં વળી પાછા જવાહર ચાવડા મીડિયાના બાપમાંથી ગુરુ બનવા નીકળ્યા। સવાલ કર્યો કે 20 મિનિટ બોલ્યો, તેમાંથી 3 સેકન્ડ જ બતાવી, એટલે ભાજપના પ્રધાન જવાહર ચાવડા નક્કી કરશે કે મીડિયાએ શું બતાવવું। જવાહર ચાવડાની લૂલી, માફ કરજો, જીભ આટલેથી ન અટકી, તેમણે મીડિયાને સારી બાબતો બતાવવાની ટકોર પણ કરી। સાંભળો વિવાદ બાદ શું કહ્યું જવાહર ચાવડાએ। અમારી આ તળપદી ભાષા છે ને, તળપદી ભાષા પ્રમાણે જ બોલેલો છે। કોઈ ઇન્ટેન્શન ખરાબ નહોતો વાત કરવામાં, પણ મારો પ્રશ્ન સૌથી મોટો એ છે કે મારા 20 મિનિટના પ્રવચનમાં તમને 3 સેકન્ડ જ દેખાય છે। વાય કાન્ટ પ્રેસ બી પોઝિટિવ? 19 મિનિટની વાત કરી એની કોઈ ચર્ચા નથી કરતું, 3 સેકન્ડની વાત તમને ખટકી કરવી ક્યાં હશે વ્યાજબી છે? સમાજ ભવિષ્ય આપણે સુધારવું હશે તો પોઝિટિવની વાત આગળ વધારવી જ આપણા સમાજના હિતમાં છે। હું માનું છું પ્રેસની પણ વાત સમજવાની જરૂર છે। નબળી કરતાં સારી વાતનું બ્રોડકાસ્ટિંગ કરો, એમાં તમારું, મારું અને ભવિષ્યના સમાજનું હિત છે। પણ ભાન ભૂલેલા જવાહર ચાવડાને રહી રહીને ભાન થયું ખરું, અને આખરે જવાહર ચાવડાએ વિલા મોઢે દિલગીરી વ્યક્ત કરી। ગઈકાલે માણાવદરમાં અમને એક ગ્રુપ મિટિંગ હતી। ગ્રુપ મિટિંગ દરમિયાન અલગ અલગ વાતો હું કરતો હતો। અમારી સૌરાષ્ટ્રની વિસ્તારની એક તળપદી ભાષા છે, અને તે ભાષાની એક સાહજિકતાથી એક મારી વાત મૂકી હતી, અને તે વાતને કારણે એક વિવાદ જાગ્યો છે। મારો કોઈ ઈરાદો નહોતો, ન મારો કોઈ ઇન્ટેન્શન નહોતો કોઈનું ખરાબ લગાડવું, કોઈને દુઃખ લાગે એ વાત કરવી। તમે જો આખો મારો વિડીયો જોશો તો તમને ખબર પડશે કે કેટલી પોઝિટિવ વાતો મેં કરેલી છે, છતાં આમાં કોઈને એવું લાગ્યું હોય કે દુઃખ લાગ્યું હોય કે ઠેસ પહોંચી હોય તો હું મારી દિલગીરી વ્યક્ત કરું છું। પણ આ કોઈ દિલગીરીની ગંગા નથી કે જવાહર ચાવડા તેમાં ડૂબકી મારીને પવિત્ર થઈ જાય, કેમ કે તેઓ જેના બાપ થવા નીકળ્યા છે એ મીડિયાનું બાપ ભારતનું બંધારણ છે। મીડિયા તમારી આરતી ઉતારવા નહીં, પણ ભૂલની એ 3 સેકન્ડ બતાવવા માટે જ બંધાયેલું છે, કેમ કે સારું કરવા માટે જ તમને નેતા બનાવ્યા છે। જ્યાં નઠારા થશો ત્યાં મીડિયા હંમેશા કાન આંબળવા ઊભું રહેશે। એટલે જ જવાહર ચાવડા ફરી કદી મીડિયાના બાપ બનવાની કોશિશ ન કરશો। આ શબ્દોથી તમને ખોટું લાગે તો તળપદી ભાષામાં શું કહેવાય તે પણ તમને ખબર જ છે। બ્યુરો રિપોર્ટ।